હાલો ખેડૂત મિત્રો, રાજકોટના મસાલા માર્કેટમાં તમારું સ્વાગત છે। આજે તારીખ 24 ઓક્ટોબર 2025 ને સવારના 6 વાગ્યા છે। આજે શુક્રવાર છે। આપણે મસાલામાં બજાર ભાવ જો પાઉંજા દાણા શું ભાવ હતો? જે 1 નંબર પાઉંજા દાણા છે જે મંદીના હિસાબે 50 થી લઈને 70 રૂપિયા સુધી કિલો વેચાય છે દાણા। અને ભાઈ સુરેશભાઈનું નામ છે જે દાણાનું સેલિંગ કરે છે। લસણ ભાવ જે લસણમાં ઘણા ટાઈમથી એવરેજ બજાર છે જે 100 રૂપિયા કિલો વેચાય છે। આપણે જઈને તો મૂળા જે 50 રૂપિયાથી 60 રૂપિયા સુધી પાથરો વેચાય છે। ભાઈ જયેશભાઈ ખેડૂતનું નામ છે અને 5 રૂપિયામાં મીઠા લીમડાનું વેચાણ કરે છે। આપણે જોઈને તો આ એકદમ ગ્રીન પત્તાની લીલા પત્તાવાળી આખા પાનની મેથી છે અને એકદમ ચોખ્ખું પાન છે। શું ભાવ જે મંદીના કારણે 15 રૂપિયા પૂરીઓ વેચાય મેથી। અને ધીરુભાઈનું નામ છે જે આ મેથી 1 નંબરનું વેચાણ કરે છે। ડુંગળીનો ભાવ વેચે જે ડુંગળીમાં પણ એવરેજ બજાર છે 30 થી માંડીને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે ડુંગળી। આપણે જોઈને તો આ પાલક ઘણા ટાઈમથી એમાં સારી એવી એવરેજ બજાર છે જે 2 રૂપિયા પૂર્યું વેચાય છે। અને ભાઈ સુનિલભાઈ ખેડૂતનું નામ છે। કયું ગામ ભાઈ? જે ભાઈ મોરડીથી આવે છે સુનિલભાઈ આ પાલક લઈ। આપણે જોઈને તો આ ઝીણી મેથી હમણાં ઘણા ટાઈમથી ભૂપતભાઈ પણ ભેગા નહોતા થયા જે ઝીણી મેથી બેડી ગામથી આવે છે ભૂપતભાઈ લઈને અને 2 થી 3 રૂપિયા સુધી વેચાય છે નાનું પૂર્યું જે વાવ્યા પછી 10 દિવસમાં થઈ જાય છે અને એમાં બહુ દવા ખાતર વપરાતું નથી। જે એમ ગણી તો ઓર્ગેનિક ટાઈપની મેથી હોય છે જે ભૂપતભાઈ ખેડૂત છે અને બેડી ગામથી લઈને આવે છે મેથી। આપણે જોઈને તો આ મેથી મંદીના હિસાબે 50 રૂપિયા કિલો વેચાય છે જે ભાઈ ધવલભાઈનું નામ છે જે વેચે છે। અને આખા પાનનું સારું કોથમી હોય ને તો 80 રૂપિયા સુધી પણ વેચાય છે। આપણે જોઈને તો આ મોગરી છે જે ખાસ કરીને શિયાળાની સિઝનમાં આવે છે અને જે 40 થી 50 રૂપિયાનું આ બંડલ વેચાય છે। અને ભાઈ સમીરભાઈ ખેડૂતનું નામ છે જે બેડી ગામથી આવે છે આ મોગરી લઈ। આપણે જોઈને તો આ સરસોની ભાજી જે રાઈ છે જે 5 રૂપિયા પૂરીઓ વેચાય છે રાઈનું। શું નામ ભાઈ? કેવલભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ બેડી ગામથી આવે છે આ રાઈની ભાજી લે।